મિત્રો, સૌથી પહેલા તો મારા દરેકને જય મહાદેવ, હર હર મહાદેવ. ધર્મની સફરમાં આપ સૌનું હું હાર્દિક સ્વાગત કરું છું. અને અત્યાર સુધી આપણે ઘણા બધા જ્યોતિર્લિંગની વાત કરી છે અને તમને કદાચ દરેક જ્યોતિર્લિંગની અંદર, દરેક વાતની અંદર મજા પણ આવી હશે, ગમ્યું પણ હશે અને જાણવા પણ મળ્યું હશે. અને આજે આપણે એક એવા જ્યોતિર્લિંગ વિશે વાત કરીશું કે ખરેખર તમને સનાતન ધર્મની અંદર, ભારતની સંસ્કૃતિની અંદર અને આપણા ઈશ્વર ઉપર અને તેમની મહેક ઉપર અનંત વિશ્વાસ રહેશે. તો મિત્રો, ચલો આપણે વાત શરૂ કરીએ. એ પહેલા દરેક વખતની જેમ હજુ પણ ઘણા બધાએ સબસ્ક્રાઇબ કર્યું નથી. લાઈક કરો અને ખૂબ લોકોને શેર કરો, એટલા માટે કે આવનારી પેઢી ખરેખર આ બધું જાણવું હવે જરૂરી છે. તો મિત્રો, વાત ચાલુ કરીએ. આપણે એક એવા સુંદર શહેરથી ચાલુ કરીશું કે એવું શહેર કે એવું કહેવાય છે કે કાશીનું મરણ એટલે સીધું જ શિવના ચરણમાં શરણ. અને એક રહસ્યમય નગરી છે, એક એવી નગરી કે જે આદિકાળથી આવેલી છે અને અનંત સુધી આ નગરી તો રહેવાની જ છે. અને વાત આપણે એવી છે કે એક વખત આ બ્રહ્માંડની અંદર એકદમ શૂન્ય અવકાશ હતો, કોઈ પણ પ્રકાશ નહોતો, કશું જ નહીં અને કંઈ જ ન હતું. ત્યારે વિષ્ણુ ભગવાન એક નિંદ્રા અવસ્થામાં, જેને યોગ નિંદ્રા કહેવાય, તેમાં હતા. અને જ્યારે યોગ નિંદ્રાની અંદર હતા તો એમણે બ્રહ્માંડની ઉત્પત્તિ કરવાની હતી અને એટલે તેમણે તેમની નાભીમાંથી બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા. અને બ્રહ્માજીને ઉત્પન્ન કર્યા અને ત્યાર પછી તે સૃષ્ટિનું નિર્માણ કરે ને એવું થયું. પણ એ પહેલા એવું થયું કે બ્રહ્માજીને પોતાને એવું થયું કે વિષ્ણુ ભગવાન તો સૃષ્ટિના પાલન કરતા છે અને હું જ ભગવાન છું, હું જ મહાન છું. અને આ બાબતે તેમને થોડું વિષ્ણુ ભગવાન જોડે વાત કરવી પડી અને બંનેઓની વચ્ચે વિવાદ થયો એટલે બંનેએ મહાદેવની આરાધના કરી. મહાદેવની આરાધના કરી તો મહાદેવ તો પોતે એ વખતે પ્રસન્ન ન થયા, પણ એક સ્તંભરૂપી પ્રકાશ બ્રહ્માંડની અંદર પ્રગટ થયો. અને એક એવો પ્રકાશ કે જેનો આદિ કે અંત કંઈ જ દેખાય નહીં. અને આકાશવાણી થઈ તો આકાશવાણીની અંદર શિવ ભગવાને એમ કીધું કે જે આદિ કે અંત સુધી પહોંચશે તે બંનેમાંથી પ્રથમ અને મહાન. તો બંનેઓને આ વાત તો કરવી જ પડે એવી હતી. એટલે વિષ્ણુ ભગવાન પોતે ગયા વારાહ રૂપ લઈને અનંત સુધી ગયા, વર્ષો વર્ષ સુધી ગયા, પણ તેમને તેનો અંત મળ્યો નહીં. અને તેઓ પાછા આવ્યા અને શિવ ભગવાનને તેમણે કીધું કે મને અંત મળ્યો નથી મહાદેવ, અને તેથી હું પાછો આવ્યો છું. ત્યારબાદ બ્રહ્માજી જે હંસ લઈને ગયા હતા અને તે પણ ઘણા સમય પછી પાછા આવ્યા અને તેમણે એમ કીધું, મહાદેવને ખોટું બોલ્યા કે કેતકી પુષ્પની હાજરીની અંદર મેં આદિ એટલે શિખર ઉપર મેં અંત એનો જોયો છે. અને મહાદેવ તો ખબર પડી ગઈ એમને, એટલે તેમણે બ્રહ્માજીને પર ગુસ્સે ભરાયા અને તેમણે કીધું કે તમે આ વાત તદ્દન ખોટી કહો છો. અને તેમણે તેમને શ્રાપ આપ્યો કે આજ પછી પૃથ્વીલોકની અંદર મનુષ્યલોક તમારી ક્યારેય કોઈ પણ જગ્યાએ ક્યાંય પૂજા નહીં કરે, પૂજા સ્થાનમાં આપ નહીં બિરાજો. અને કેતકી પુષ્પને પણ કીધું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈ પણ દેવ ઉપર અર્પિત નહીં થાઓ. અને મહાદેવ તો આશીર્વાદ આપ્યા વિષ્ણુ ભગવાનને અને કીધું કે તમે પ્રજાના અને પૃથ્વીલોકના મનુષ્યના પાલન કરતા છો અને પાલન કરતા જ રહેશો. ને આમ કરી અને એક પ્રકાશનું એક બિંદુ પૃથ્વી પર પડ્યો અને પૃથ્વીની અંદર એમણે જે નગર વસાવ્યું તે કાશીનગર. અને કાશીનગરની અંદર ત્યાં આગળ એમણે કીધું કે હું આદિ, અંત અને અવિનાશી છું અને હું ત્યાં આવનાર વર્ષો વર્ષ સુધી, જ્યાં સુધી અંત ના આવે ત્યાં સુધી હું આ જગ્યાએ શિવલિંગ રૂપે, જ્યોતિ રૂપે બિરાજમાન રહીશ. અને એ નગરનું જે વિકાસ થયો, એ નગર જે તેમણે બનાવ્યું તે આનંદ નિકેતન નગર છે કે જ્યાં આગળ શિવે પોતે તેમને ગમ્યું છે અને તેમણે ત્યાં આગળ એ નગર વસાવેલું, એટલે જ એનું નામ કાશી છે. અને એ કાશી નગર એ આપણે વર્ષો વર્ષ સુધી સૌથી પૌરાણિક નગર કહેવાય એવું છે. અને આ નગરની અંદર વિશ્વનાથ મહાદેવ, વિશ્વનાથ એટલે વિશ્વના નાથ, એનું નામ પડ્યું વિશ્વનાથ મહાદેવ. ને ત્યાં આગળ મહાદેવ બિરાજેલા છે.
કાશીનું તો એવું કહેવાય છે કે તમારું જીવન ખરું એ અંતના દિવસોની અંદર જો કાશીની અંદર મરણ થાય તો તમને મુક્તિ મળે છે અને તમે સીધા શિવના શરણની અંદર જાઓ છો. તો મિત્રો તમને આ વાત ચોક્કસ ગમી હશે કાશી વિશ્વનાથ વિશે. તો એક આપણું બહુ જ અમૂલ્ય જ્યોતિર્લિંગ છે, બહુ જ અમૂલ્ય જગ્યા પણ છે જે કાશી કહેવાય છે. અને એક લોકવાયકા કહો કે સત્ય હકીકત કહો કે સંતોની વાણીની અંદર સાંભળેલું છે અને હું આપ સમક્ષ ખાલી એક વાત કરી રહ્યો છું કે જ્ઞાન વ્યાપી જગ્યા છે જ્યાં આગળ કાશી વિશ્વનાથ મહાદેવની બહાર. તો ત્યાં આગળ સાધુ સંતો ત્યાં આગળ જે ગયા હશે એમને ખબર છે કે બેઠેલા જ હોય છે. તો ત્યાં આગળ જો તમે ખબર પડે કે ના પડે પણ મહાદેવ આજે પણ ત્યાં આગળ સાધુનો વેશ ધરીને ત્યાં આગળ બેઠેલા છે. તો આપણે બીજું કંઈ જ નહીં પણ કાશી વિશ્વનાથ જ્યારે જઈએ ત્યારે જ્યાં કોઈ સાધુ મળે, કોઈ સંત મળે તેને હાથ જોડીને નમસ્કાર કરવા, જેથી કરીને કદાચ આપણને મહાદેવ મળી જાય અને આપણા નમસ્કાર તે પારખી લે એવું બને. તો મિત્રો તમને આ વાત ગમી હશે, ખાસ તમે જોજો અને શેર મેક્સિમમ લોકોને કરજો. હું જતા પહેલા એક વાત આપ લોકોને ચોક્કસ કહેતો જઈશ કે ઘણા બધા પૌરાણિક રાજાઓ હતા જે આપણા દેશના, એમણે જીર્ણોદ્વારનું કામ, મંદિરનું કામ, દિવાલોનું કામ ઘણું બધું કરાવ્યું છે. એમાં પણ એક સવિશેષ જો આપણે વાત કરીએ તો અહલ્યાબાઈ હોલકર કે જેમને તેમના સસરાની 1600 કરોડની સંપત્તિ મળી હતી અને તે જમાનાની અંદર તેમણે આપણા દરેક શિવાલયો, જેટલા શિવાલયો કાં તો જ્યોતિર્લિંગ હોય કાં તો કોઈ મોટું શિવાલય હોય, બધી જ જગ્યાએ તેમણે તેનો જીર્ણોદ્ધાર કરાયેલો હતો. તો આપણા સૌથી પહેલા નમસ્કાર એમને, કારણ કે કદાચ એવા રાજવીઓના લીધે આજે આપણા આવા મંદિરો અને આવા સ્થાપત્ય કલાઓ હજુ જીવંત છે અને તેમનો બહુ મોટો ભાગ હતો અને આ મંદિરની અંદર પણ તેમણે બહુ બધું કામ કરાવ્યું હતું. તો મિત્રો દરેકને મારા જય મહાદેવ, હર હર મહાદેવ.